મિત્રો હું આજે અત્યારે જઈ રહ્યો છું એક શહેરમાં મતલબ એક એવું ગામડું છે ને ત્યાં મોટો ગોગ મહારાજના મંદિરના દર્શન કરાવું શિવજીના અને અહીંયા અમુક જૂનું જોવાલાયક પર્યટક સ્થળ નહીં પણ જૂનું છે એમ બહુ મજા આવશે। આ જો આ શિવજીનું મંદિર છે। આ શિવ શંકર ભોળાનાથનું મંદિર જુઓ મસ્ત કેટલું આમ સુંદર રળિયામણું લાગે જોવાની પણ મજા આવે। લોકો દર્શન કરવા પણ આવે બહુ આવે લોકો દર્શન કરવા। અહીંથી આ સરોવર છે બહુ મોટો જૂનું સરોવર છે। હું પાછળ બીજા વિલોગમાં તમને બતાવીશ સરોવર અંદર જઈને। હાલ તો અહીંથી બતાવી દઉં આ શિવજીના દર્શન। પેલો ચબૂતરો છે કબૂતરો માટે બહુ આમ મસ્ત છે આ। ચલો શિવજીના દર્શન કરી લઈએ। શિવજીના દર્શન અંદર ગાયો પણ છે। હરિઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિઓમ હરિઓમ। અહીંયાથી આપણે અંદર આ ગાયો પેલી ચરે છે મતલબ આકાશનો પણ બહુ સારો નજારો છે। આ મોટો આ ગોગ મહારાજનું મંદિર છે। અહીંયાથી આ ગોગ મહારાજની અંદર અહીંયા પ્રવેશ કર્યો આપણે પાછળના મતલબ પાછળ પેલો મુખ્ય દરવાજો પેલો છે। આ આપણે ઢોલી બેઠા છે જે ગોગે ઢોલ વગાડે ને આ અહીંયાથી બહાર જવાય। અહીંયાથી આ મુખ્ય ગેટ છે હોમો। ચલો હું દર્શન કરાવું મહારાજના ગોગ મહારાજ બહુ પરચાધારી મંદિર છે। તમે કોઈ બી વસ્તુ આમાં અહીંયા માની લ્યો ને તો પછી કામ થઈ જ જાય તમારું। આ અંદર બેઠક હોલ છે અહીંયા માણસો બેઠા બુજુર્ગ બેઠા જ હોય અહીંયા ચાય ઉકળતી હોય બધું। આ પૂજારું છે આ પૂજારી છે બેઠા છે આમ ગોગ મહારાજનું મંદિર। ચલો ત્યાં દર્શન કરી લઈએ। અંદર એક ભાઈ વિડીયો ઉતારી રહ્યા છે। હા એક કાકો દીવા કરવા આવ્યા છે જો। જય ગોગ મહારાજ હરિઓમ હરિઓમ જય મારા નાથ જય ધણી જય ડોકરિયા જય દોતીઓના ગોગ કહેવાય અમને દોતીઓના ગોગ મહારાજ। અહીંયાથી આપણે આ પેલા ઢોલી બેઠા છે અહીંયા ઢોલ વગાડે ને એ ગોગ મહારાજ। અહીંયાથી આપણે અહીંયા નીકળીએ બહાર એટલે બહારનો થોડો નજારો દેખાડું તમને। અહીંયા લોકો આવતા જ હોય છે। આ બેઠક હોલ છે અહીંયા। આ જો આ બિલ્લીનું ઝાડ છે બિલ્લી પત્ર કે જો બોર્ડ મારેલું જય શ્રી ગોગ મહારાજ ગોગ મહારાજ જો છે ને નજારો મસ્ત એકદમ। હવે બહારનો નજારો દેખાવું તમને બહુ મસ્ત। આ મેન ગેટ છે જો અહીંયા આપણે એકદમ બહાર નીકળી ગયા મંદિરથી બહાર। અહીંયા દુકાનો છે પેલા હનુમાન દાદાનું મંદિર છે। આ એક લીમડો છે મસ્ત સોયો હાલે આખો દિવસ ઠંડક વાળો। અહીંયા દુકાનો લાગેલી છે કોઈ બી પ્રસાદી અહીંયા મળી જાય તમને। શ્રીફળ છે સાકરિયા છે કોઈ બી આ ગોગાને લગતી તમામ વસ્તુ અહીંયા મળી જાય। તમે કોક દાડો આવજો દર્શન કરવા મજા આવશે આમ। અને ગોગો પણ પરચાધારી છે। આ જો આ બહારનો નજારો છે અહીંયા દુકાનો લાગેલી છે। આ જો સામે લખેલું જય શ્રી ગોગ મહારાજ દાંતિયા। એ લોકો બહુ આવે એમ। અહીંયા દર રક્ષાબંધનના દિવસે ખૂબ મોટો મેળો ભરાય છે અહીંયા કોઈ પબ્લિક સમાજ નહીં એટલો મોટો મેળો ભરાય અહીંયા। આ બધું આ બેકગ્રાઉન્ડ રહ્યું ને અહીંયા એટલી પબ્લિક હોય છે કે પબ્લિક સમાતી જ નહીં। આ બધું બેકગ્રાઉન્ડ ભરેલું જ હોય પૂરચક। લોકો બહારથી ક્યાંય ના આવે અહીંયા। હું તમને આ બેકગ્રાઉન્ડનું બતાવું સીન તમને। બારે પણ બહુ મોટી વિશાળ જગ્યા છે પાર્કિંગનું અલગ છે ને આ બધું અહીંયા શું અહીંયા લોકો અહીંયા બહુ મોટો મેળો ભરાય રક્ષાબંધનને આગી દિવસે વર્ષ સાલમાં એક વર્ષ।
આ જો આ બેઠક હોલ છે, આ હનુમાનનો બેઠક હોલ છે, આ રહ્યો ને એ. આ હનુમાન દાદાના દર્શન કરાવું હું તમને થોડા. વાવ, મજામાં કાકા? આનંદ? હા, હનુમાન દાદાનું મંદિર. જય હનુમાન દાદા, જય બજરંગ બલી. એમને શું બહાર જ પધરામણી કરેલી છે, અંદરની નથી. આ જુઓ કેટલું મસ્ત વિલોગ આવે. જુઓ આ આકાશનો નજારો જુઓ તમે, એટલું રળિયામણું લાગે છે ને, લોકો ખૂબ આવે એમ. જો હું અહીંયા રસ્તો આગળ જાય છે, આ બીજું અહીંયા ગામ લાગે વડાદર કરીને ત્યાં આગળ. જો હું તમને સરોવર બતાવું પાળ ઉપર ચડી. બહુ ઊંચી પાળ છે. અહીંયા રસ્તો પાકો જ છે, બધો આવવાનું હોય ને તો રસ્તો પાકો જ છે, કોઈ કાચો રસ્તો છે જ નહીં. આ બધું બેકગ્રાઉન્ડ છે. ચલો હું ઉપર ચડીને તમને બતાવું સરોવર. એની પાળ છે, બહુ મોટી પાળ છે, વિશાળ. માથે ટ્રક હેડે એવડી મોટી છે. જો અહીંથી થોડું ઓછું દેખાય, હું થોડો પેલી બાજુ કેમેરામેનને કહું એટલે બતાવે તમને. હા જુઓ કેવો નજારો છે. ગામ આ તળાવની સરોવરની પાળે જ અડીને મંદિર આવેલું છે, ગોગ મહારાજનું મંદિર છે. આ પેલું આપણે હમણાં દર્શન કરાયા ને એ છે પેલું હનુમાન દાદાનું મંદિર. આ અહીંયા પુરોહિત વાસ આવેલો, બ્રાહ્મણ પુરોહિત હોય ને, બ્રાહ્મણ એમ આ પુરોહિત વાસ છે, બ્રાહ્મણ વાસ મતલબ. ગોગ મહારાજના મંદિરની સામે જ બ્રાહ્મણ વાસ છે. જુઓ કેવો નજારો છે, મસ્ત છે ને, એકદમ લીલું લીલું ને બધું સારું એમ છે. જો કેવો નજારો કેવો હશે. મિત્રો ત્યાંથી શું છે કે સરોવરનો નજારો બરાબર દેખાતો નહોતો, એટલે હું થોડો અંદર નીચે ઉતર્યો અને આ સરોવરનો નજારો જુઓ ખાલી તમે, કેટલો મસ્ત સરોવર લાગે છે. જુઓ તમે, જુઓ ખાલી, કુદરતને પણ લુભાવી મારે એવું સરોવર છે આ. તમે જુઓ ખાલી. પેલું અમે ટાવર દેખાય ચબૂતરો છે, આપણે દર્શન કરાય ને અહીંયા. મિત્રો અહીંથી આ પેલા સ્કૂલે જવાનો રસ્તો છે ને, સામે વળી બીજું ગામ છે, ત્યાં જવાનો રસ્તો છે, મતલબ પટેલવાસ. પણ આ રસ્તો શું છે, હમણાં પાણી આવ્યું ને પૂર અહીંયા તૂટી ગયું છે, એટલે આ રસ્તો જુઓ અલગ પડ્યો.